ભારત દેશના લશ્કરના વાયુસેનામાં 20 વર્ષની સેવા ફરજ બજાવી નિવૃત્ત થયેલા હરેશભાઈ મંજીભાઈ કંજારિયા પોતાના પરિવાર સાથે વતન મોરબી પહોંચતા તેમના પિતા મંજીભાઈ અને મોટાભાઈ યોગેશભાઈ સહિત સમગ્ર કંજારિયા પરિવાર અને ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ બાબતે વાત કરીએ તો મૂળ જીવાપર ગામના અને હાલ મોરબીમાં વાવડી રોડ ઉપર આશાપુરા પાર્કમાં રહેતા નિવૃત્ત આચાર્ય મંજીભાઈ કંજારિયાના નાના પુત્ર હરેશભાઈ વર્ષ 2005માં દેશના લશ્કરમાં વાયુસેનામાં જોડાયા હતા। દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા તેમને વર્ષ 2023માં 2 પ્રશંસાપત્ર એવોર્ડ મળ્યા હતા। જેઓ 20 વર્ષની સેવા ફરજ પૂર્ણ કરીને મોરબી આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પિતાને અને મોટા ભાઈ યોગેશભાઈને પગે લાગીને ઘરે પહોંચતા તેમના મોટા ભાઈ બહેનોએ કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું। હાજર સૌ લોકો, પરિવારજનો, ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। દરેક પરિવારજનોએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આ પરિવારના વડીલો ગંગારામભાઈ કંજારિયા, લખમણભાઈ કંજારિયા, ધરમસિંહભાઈ કંજારિયા, યોગેશભાઈ કંજારિયા, કુંવરજીભાઈ કંજારિયા, બાબુલાલ કંજારિયા સહિત સગા વહાલા, બહેન બનેવી સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય વાયુસેનામાં 20 વર્ષનું કામ કરવું બહુ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે। ભારતીય વાયુસેનામાં 2005માં હું જોડાયો હતો। ટ્રેનિંગ 1 વર્ષની સખત ટ્રેનિંગમાં ખાસ કરી અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપ્યું। હરિયાણા, ગ્વાલિયર, રાજસ્થાન, શ્રીનગર એવું અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપ્યું। લાઈફ તો એરફોર્સમાં બહુ ટફ છે। આપણને લાગે કે સવારે બહુ વહેલા નીકળવું પડે, સવારે 4 વાગે, 3 વાગે, 2:30 વાગે ડ્યુટી જવું પડે, બપોરે 2 વાગે પાછી ફરી જરૂર પડે તો નાઇટ। કેટલી વખત તો ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય ત્યારે તો ટાઈમનું તો પૂછવાનું જ નહીં કે 24 કલાક લગાતાર સુધી એલર્ટ રહેવું પડે। મારે બધા દેશના નવજવાનોને કહેવાનું એ છે કે તમે પણ દેશ સેવા માટે ભારતીય વાયુસેના, આર્મી, નેવીમાં બધા જોડાઓ અને એવી બધાની શુભેચ્છા। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।